जय श्री कृष्ण। श्रीमद् भागवत महापुराण प्रथम स्कंद अध्याय 12 परीक्षितनो जन्म अने ब्राह्मणों द्वारा भविष्य कथन। सोनके पूछ्યું, हे सुत, ઉત્તરાનો ગર્ભ અશ્વત્થામાએ છોડેલા બ્રહ્માસ્ત્રના મહાન તેજથી નાશ પામ્યો હતો, પણ શ્રીકૃષ્ણ ભગવાને ફરી તેને જીવાડ્યો હતો. મહાબુદ્ધિમાન મહાત્મા તે પરીક્ષિતનો જન્મ તથા કર્મ તમે કહો. સુખદેવજીએ જેને જ્ઞાન આપ્યું હતું એવો તે રાજા કેવી રીતે મરણ પામ્યો અને મરણ પામી કઈ ગતિએ ગયો તે સાંભળવા હું ઈચ્છું છું. માટે તે કહેવાને તમે યોગ્ય માનતા હો તો અમને શ્રદ્ધાળુઓને કહો. સૂત બોલ્યા, શ્રી કૃષ્ણના ચરણની સેવાથી સર્વ કામનાઓથી નિષ્પૃહ થયેલા ધર્મરાજા યુધિષ્ઠિર પિતાની પેઠે પ્રજાઓને રાજી કરવા પાડતા હતા. હે બ્રાહ્મણો, દેવતાઓને લલચાવનારી સંપત્તિઓ, યજ્ઞોથી મળનાર સર્વગાદી લોકો, રાણી દ્રૌપદી, ભાઈઓ, પૃથ્વી, ચમુદ્રીપનું આધિપત્ય તથા છેક સ્વર્ગ સુધી પહોંચેલો યશ ઇત્યાદિ તેમની પાસે એટલી બધી ઉત્તમ ભોગ સામગ્રી હતી કે દેવતાઓને પણ તેની સ્પૃહા થાય. પણ ભૂખ્યા માણસને અન્ય સિવાય બીજી એક વસ્તુ ગમતી નથી. તેમ શ્રીકૃષ્ણના મન લાગવાથી યુધિષ્ઠિરને જે આનંદ થતો હતો તે આ ભોગ સામગ્રીથી થતો ન હતો. હે સોનક, ઉત્તરાંધાના ગર્ભમાં રહેલો તે વીર બાળક પરીક્ષિત જ્યારે અશ્વત્થામાના બ્રહ્માસ્ત્રના તેજથી બળવા લાગ્યો તે વખતે એણે એક અંગૂઠો જેવડો નિર્મળ જ્યોતિમર પુરુષ જોયો. એના મસ્તક ઉપર સોનાનો મુગુટ ઝળહળી રહ્યો છે. શ્યામ સુંદર સ્વરૂપ છે. વીજળી જેવા વસ્ત્રો છે. સુંદર લાંબા 4 હાથ છે. કાનોમાં તપાયેલા સુવર્ણ જેવા દેદીપ્યમાન કુંડળ છે. આ નિર્વિકાર પુરુષે હાથમાં અગ્નિ સમાન ગદા લીધેલી છે અને તેને સર્વ દિશામાં ઘુમાવતા અને પોતાની આજુબાજુ ફરી રહ્યા છે. જેમ સૂર્ય હિમનો નાશ કરે તેમ પોતાની ગદા વડે અસ્ત્રના તેજનો તે નાશ કરતા હતા. એ પુરુષને જોઈ પરીક્ષિતે આ કોણ હશે એ તર્ક કર્યો, પણ ધર્મનું રક્ષણ કરનાર અને તર્કથી જાણવા અશક્ય તે સમર્થ ભગવાન શ્રી હરિ અસ્ત્રનો તેજનો નાશ કરી ત્યાં 10 મહિનાના પરીક્ષિતના દેખતા અદ્રશ્ય થયા. પછી અનુકૂળ શુભ ગ્રહોના જેમાં ઉદય થયો હતો એવા સર્વ ગુણોની અધિપક્તવાળા લગ્નમાં સામર્થ્ય વડે ફરી પાંડુ રાજાનો જન્મ્ય હોય તેમ પાંડુના વંશને ધારણ કરનાર પરીક્ષિતનો જન્મ થયો. રાજા યુધિષ્ઠિરે મનમાં પ્રસન્ન થઈ ધૌમ્ય, કૃપાચાર્ય આદિ બ્રાહ્મણો દ્વારા પુણ્ય હવાચન કરાવી તેના જત કર્મ સંસ્કાર કરાવ્યા અને દાન કાળને જાણનાર તે રાજાએ પુત્ર જન્મના એ પુષ્કળ કાળના સમયે બ્રાહ્મણોને સુવર્ણ, ગાય, પૃથ્વી, ગામો, શ્રેષ્ઠ હાથીઓ, ઘોડાઓ અને ઉત્તમ અન્નના દાન આપ્યા. એટલે પ્રસન્ન થયેલા બ્રાહ્મણોએ વિનયી રાજા યુધિષ્ઠિરને કહ્યું, હે કુરુવંશમાં શ્રેષ્ઠ રાજન, કુરુવંશીઓને શુદ્ધ પ્રજાતંતુ અટકાવવાને અશક્ય એવા દેવને લીધે નાશ પામતો હતો. ત્યારે પ્રભાવશાળી શ્રી વિષ્ણુ ભગવાનને તમારા પર કૃપા કરવા આ બાળક તમને આપ્યો છે. તેથી મોટી કીર્તિવાળો આ બાળક વિષ્ણુરાત નામથી લોકમાં પ્રસિદ્ધ અને મહાન ભગવત ભક્ત થશે એમાં સંદેહ નથી. યુધિષ્ઠિરે કહ્યું, હે ઉત્તમ બ્રાહ્મણો, આ બાળક શું પોતાના વંશમાં પવિત્ર કીર્તિવાળા મહાત્મા રાજશ્રીઓના જેવી સત્કીર્તિવાળો થશે? બ્રાહ્મણો બોલ્યા, હે યુધિષ્ઠિર, આ બાળક મનુના પુત્ર સાક્ષાત ઇક્ષ્વાકુની પેઠે પ્રજાનું રક્ષણ કરનાર, બ્રાહ્મણોનું હિત કરનાર, દશરથ પુત્ર શ્રી રામચંદ્રની પેઠે સત્ય પ્રતિજ્ઞા વાળો થશે. વળિયા ઉસીનર દેશના રાજા સિબી જેવો દાતા
અને શરણે આવેલાનું રક્ષણ કરનાર થશે. અને દુષ્યંતના પુત્ર ભરતની પેઠે જ્ઞાતિઓ તથા યજ્ઞ કરનારાઓનો યશ ફેલાવશે. તેમજ આ અર્જુન તથા કાર્તવીર્ય જેવો ધનુર્ધારી અગ્રેસર, અગ્નિ જેવો અસગ્ય, સમુદ્ર જેવો દુસ્તર, સિંહ જેવો પરાક્રમી, હિમાલયની પેઠે સેવવા યોગ્ય, પૃથ્વી જેવો ક્ષમામાન અને માતા પિતાની પેઠે સહનશીલ થશે. વળી સમભાવમાં બ્રહ્મદેવ સરખો, કૃપા કરવામાં શંકર સમાન અને લક્ષ્મીપતિ વિષ્ણુદેવની પેઠે પ્રાણી માત્રને આશ્રયરૂપ થશે. આ પુત્ર સર્વ સદગુણોના મહાત્મથી શ્રીકૃષ્ણને અનુસરશે અને રતિદેવ જેવો ઉદાર તથા યયાતિ જેવો ધાર્મિક થશે. ધીરજમાં બલિરાજા જેવો પ્રહલાદની પેઠે શ્રીકૃષ્ણના મહાન ભક્ત, અશ્વમેઘ યજ્ઞો કરનાર અને વૃદ્ધોનો સેવક થશે. વળી જન્મે નહીં જેવા રાજશ્રીઓના આ ઉત્પન્ન કરશે. અવળે માર્ગ જનારાઓને શિક્ષા કરશે અને પૃથ્વી તથા ધર્મ માટે કલયુગ રૂપને પણ શિક્ષા કરશે. વળી બ્રાહ્મણના પુત્ર મોકલેલા તસગ્ન નાગથી જ્યારે તે પોતાનું મૃત્યુ જાણશે ત્યારે સર્વ સંગનો ત્યાગ કરી શ્રી હરિના ચરણનું ભજન કરશે. હે રાજા, વ્યાસપુત્ર સુખદેવજી પાસેથી આત્માનું યથાર્થ સંપૂર્ણ સ્વરૂપ જાણી ગંગા તટે શરીર છોડી સર્વ પ્રકારે નિર્ભય એવું પરમ પદ અવશ્ય પામશે. એમ યુધિષ્ઠિરને કહી જ્યોતિષ શાસ્ત્રમાં કુશળ સર્વ બ્રાહ્મણો યુધિષ્ઠિરનો સત્કાર પામી પોતાના ઘેર ગયા. એ સમર્થ રાજા ગર્ભમાં જોયેલા પુરુષનું ધ્યાન કરતો જગતના સર્વ પુરુષોમાં તે આ પુરુષ હશે કે નહીં એમ પરીક્ષા કર્યા કરતો હતો. તેથી પરીક્ષિત એ નામથી લોકમાં પ્રખ્યાત થયો. હંમેશા રાજપુત્ર પરીક્ષિત શુક્લ પક્ષમાં 15 કળાઓથી પ્રતિદિન પૂર્ણ થતા ચંદ્રમાની જેમ વૃદ્ધિ પામે તેમ યુધિષ્ઠિર વગેરે પિતાઓ દ્વારા 64 કળાઓથી હંમેશા પૂર્ણ કરતા સત્વરો વધવા લાગ્યો. એક સમયે જ્ઞાતિ દ્રોહથી લાગેલા પાપનો ત્યાગ કરવાથી ઈચ્છાથી યુધિષ્ઠિરને રાજાને અશ્વમેઘ યજ્ઞ કરનારી ઈચ્છા થઈ. પણ કરને કે દંડ વિના બીજા ધન મળે તે ન હોવાથી તેઓ વિચારમાં પડ્યા. તેમનો અભિપ્રાય જાણી શ્રીકૃષ્ણ તેમના ભાઈઓને પ્રેરણા કરી એટલે દેવોએ ઉત્તર દિશામાં મરુત રાજાએ યજ્ઞમાં તજેલું સુવર્ણના પાત્રો વગેરે જે પુષ્કર ધન હતું તે લાવી આપ્યું. તે ધન વડે સર્વ સામગ્રી એકઠી કરી જ્ઞાતિ દ્રોહથી ભય પામેલા ધર્મયુક્ત યુધિષ્ઠિરે 3 અશ્વમેઘ યજ્ઞો કરી શ્રી હરિને પૂજ્યા. એ યજ્ઞોમાં યુધિષ્ઠિરે ભગવાન શ્રીકૃષ્ણને નોતર્યા હતા, જેથી તે ભગવાન બ્રાહ્મણો દ્વારા રાજા પાસે યજ્ઞ કરાવી સંબંધીઓનું પ્રિય કરવાની ઈચ્છાથી કેટલાક મહિના રહ્યા હતા. પછી હે સોનકજી, રાજા યુધિષ્ઠિર દ્રૌપદી તથા સર્વ સંબંધીઓને સંમતિ લઈ ભગવાન શ્રીકૃષ્ણ અર્જુન તથા યાદવોની સાથે દ્વારકા ગયા હતા. શ્રીમદ ભાગવત મહાપુરાણ પ્રથમ સ્કંધ અધ્યાય 12 સમાપ્ત.